ભાવિન મને એક ડબ્બો ઉતારી દો ને. એ હા બોલો. ચોલો ડબ્બો છે ઉતારી દો ને. બીજું કાંઈ? ના ના બીજું કાંઈ. એ હા ઓય ઉપરથી એક ટેબલ લાવી દો ને, મારે સાફ સફાઈ કરવી છે. હા હા ભાવિન મશીનમાં ચાદર નાખવી છે, ઉપરથી લઈ આવી દેજો ને. એ હા બાયડીના કામમાંથી કાંઈક નવરાશ મળી હોય તો મારું કાંઈક કામ કરી દે. હા બોલો ને મમ્મી, શું કામ હતું? મને એમ કે લગ્ન થયા એટલે હવે બધું કામ વહુ કરશે, એની બદલે આ તો મારો છોકરો જ બધું કામ કરવા માંડ્યો. એકેય કામ ઓલી નથી કરતી, બધા તને જ ચિંતેશ કામ. મને એવું લાગે છે કે તને ઘરનો નોકર બનાવી દીધો. એવું કાંઈ નથી મમ્મી, ખાલી એને ચાદર એક લાવી દઉં છું ઉપરથી. આ તો એને શું છે કે નાના કપડા બધા ધોવાઈ જાય ને તેને દાદરા ન ચડવા પડે, બીજું તો શું હોય. આ જમસ્તી મારી રજા છે તો નવરા બેઠા બેઠા ઈ કરું. હા જા તું તારે જા, મને બધી ખબર જ છે તારી. તું 10 વાર ઉપર જા ને નીચે આવેશ, મને બધી ખબર છે. અરે એવું નથી મમ્મી, મારે કેમ સમજાવું તને કે આ તો ખાલી એને શું છે કે થોડું ઘણું કામ થઈ જાય એમ, મારે રજા છે. મમ્મી થોડું કામ કરાયું એમાં શું થઈ ગયું? થોડુંક કાંઈ નહીં હો, 24 કલાક તારું જ બધું કામ કરે છે. તારો તો નોકર જ છે ઈ, એટલે તું આખો દિવસ એની પાસે જ કામ કરાવે. નોકર નહીં, મારો પતિ છે તો કામ કરાવું જ ને. સવારની હું બધું જોવ જ છું. પેલા તે એમ કીધું ડબ્બો ઉતારી દો, પછી કે ટેબલ લાવી દો, પછી કે ચાદર લાવી દો. તો તું નથી જોઈ શકતી? તારા પતિ કરતા તો વધારે મને નોકર જ દેખાય છે ઈ. મમ્મી તમને પતિ પત્નીનો પ્રેમ નથી દેખાતો? હા મારી તો આંખો ફૂટી જ ગઈ છે, મને ક્યાં કાંઈ દેખાય જ છે? મને કાંઈ નથી દેખાતું, આંધળી થઈ ગઈ. તમારું બેનું કાંઈ થઈ ગયું હોય તો હું કાંઈ કહું હવે? બોલ ને, તને કાંઈ ના પાડી છે બોલવાની કે બોલવા માટે તારે શેઠાણીને પૂછવું પડશે? તમારે બોલવા માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી, તમે આઝાદ છો, તમારે જે બોલવું હોય એની બોલો. તું બહુ સીધો છું, તું એની વાતમાં આવી જામાં. એ તો આવું બોલી જ છે, તારી આગળ બધું કામ કરાવ્યા જ કરશે, એટલે એને શેઠાણી જેમ બેહી રહેવાય. એવું ન કરાય. તું અહીં આવતો રે મારી પાસે, અહીં બેહી જા ને આરામ કર. ઓય મને 2000 આપો ને. શું કરવા 2000? બાર ડ્રેસ વેચવાળો આવ્યો છે ને તો મારે ડ્રેસ લેવો છે. 2000 નો ડ્રેસ? મોઢું ધોયું તારું? 2 રૂપિયા નું આવે અને 2000 નો ડ્રેસ પહેરવો. વાત તો સાચી કીધી હો મમ્મીએ. જા તારું કામ કર હાલ. આજે કઈક ખારું બનાવીને ખાઈએ. શું ખાવું છે? કઈક ખારું શાક બનાવીએ. હા પણ શેનું? એમ કરીએ આપણે પનીર ટીકા બનાવવા. હા તો કહી દઉં લે. હા મનીષા. હા બોલો. અમારે બેને પનીર ટીકા ખાવું છે તો મારું મમ્મીનું પનીર ટીકાનું શાક બનાવજે આજે. હેનું પનીર ટીકા? મોઢા તો બેના કારેલા જેવા છે અને ખાવું છે પનીર ટીકા? જે બનાવું ને એ ચૂપચાપ ખાઈ લેજો.